માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને મદદ કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી રાહવીર યોજના અંતર્ગત આજે બાબર પોલીસ દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। બાબરવાવ સર્કલ અને સુઈગામ રોડ પર આયોજિત આ કાર્યક્રમમાં પોલીસ દ્વારા લોકોને યોજનાની વિગતવાર માહિતી આપવામાં આવી હતી। આ સેમિનારમાં રોડ સેફટી કમિશનર બનાસકાંઠાના જિલ્લા મેજિસ્ટ્રેટ એસપી અક્ષયરાજ અને બાબરના પીઆઈ એસડી ચૌધરીના માર્ગદર્શન હેઠળ લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા। બાબર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કમલેશભાઈએ રાહવીર કઈ રીતે બની શકાય તેની સુંદર સમજણ આપી। આ યોજના હેઠળ જે કોઈ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઘવાયેલને તાત્કાલિક મદદ કરે છે તેને સરકાર દ્વારા 25,000 રૂપિયાની સન્માનિત રાશિ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ચૂકવવામાં આવે છે અને પ્રશંસાપત્ર પણ આપવામાં આવે છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને અકસ્માત સમયે ઘાયલોની મદદ કરવી માટે પ્રોત્સાહિત કરવાનો છે। હવે આપણે આ યોજના વિશે વિગતવાર વાત કરીએ, કારણ કે સરકારની આ યોજના અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોને જીવનદાન આપતી યોજના છે। રાહવીર યોજના, જેને અગાઉ ગુડ સમરિતન એવોર્ડ તરીકે ઓળખવામાં આવતી હતી, તે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત રીતે શરૂ કરવામાં આવેલી એક મહત્વપૂર્ણ યોજના છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સમયસર અને તાત્કાલિક મદદ કરવા માટે લોકોને પ્રોત્સાહિત કરવાનો છે। જે વ્યક્તિ કોઈ માર્ગ અકસ્માતમાં ઘવાયેલા વ્યક્તિને ગોલ્ડન અવર અકસ્માત પછીનો પ્રથમ 1 કલાક જે જીવ બચાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે, દરમિયાન હોસ્પિટલ અથવા ટ્રોમા કેર સેન્ટરમાં પહોંચાડે તેને રાહવીર તરીકે સન્માનિત કરવામાં આવે છે। આવા રાહવીરને સરકાર દ્વારા 25,000 સુધીની રોકડ રકમ અને પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવે છે। આ યોજના હેઠળ મદદ કરનાર વ્યક્તિને પોલીસની કોઈ પણ કાયદેસરની કાર્યવાહીમાંથી મુક્તિ આપવામાં આવે છે, જેથી લોકો ડર્યા વિના મદદ કરવા આગળ આવે। સરકાર દ્વારા આ યોજના અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે સેમિનાર, મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા પ્રચાર કરવામાં આવે છે, જેથી વધુમાં વધુ લોકો આ માનવતાવાદી કાર્યમાં જોડાઈ શકે। આ યોજનાનો ઉદ્દેશ્ય માર્ગ અકસ્માતોમાં થતા મૃત્યુદરને ઘટાડવાનો અને સમાજમાં મદદ કરવાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે।